સરકાર તો મોદીજી 545 લઈ જાય, મને કોઈ મતલબ નહીં. આવશે કોની તમને એ મારે શું કરવા આવશે? મોદીજી જ આવશે. અમારા પરિવારની અંદર મારે એક પાર્લર, એ કણ અમે મોદીજીનો મોટો ફોટો રાખતા, રોજ 2 ટાઈમ અગરબત્તી કરીએ. સિસ્ટમનો વિરોધ થયા છે. હવે મોદીજી ઉતરશે, બીજો બે છે, બીજાનો થશે. એવું નહીં કોઈ બંધ કરી નાખવાનો. ડિજિટલ ડિજિટલ ડિજિટલ, પણ સાચું ભારત ગામડામાં હોય. હવે અમદાવાદમાં કોઈ ભારત નહીં. હું તો ઘણી વખત બોલું છું કે દૂધ 100 રૂપિયા લીટર કરી દેવું જોઈએ, પણ ચોખ્ખું. અત્યારે તમે સમજો, ગુજરાતની અંદર હર રોજ 30 લાખ લીટર દૂધ નકલી ઠલવાય, વેચાય. કે મોદીજી જ્યારે ન હોય ને, એમનું શરીર આ દુનિયામાં ન હોય, એટલે આપણે ફોટો મૂકીને, મોદીજીનો ફોટો મૂકીને જ દેશ ચલાવો, કોઈ વડાપ્રધાન બનાવો જ નહીં. ગુજરાતની રાજનીતિની અંદર પાટીદાર સમાજની પાયો મજબૂત અને ભૂમિકા અવ્વલ નંબર. અને તમે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આ બધું જોતા કેમ રહ્યા? પાટીદાર સમાજની જે પાટીદાર સમાજે તમારી હાએ હા મિલાઈ, એ પાટીદાર સમાજની મા બેન દીકરીઓને રોડ ઉપર લાવી અને તમે મારી કેમ? પ્રેમ કર્યું છે, હું એમ કહું છું પ્રેમ કર્યું છે, તો પણ એનો ઢંઢેરો ચો પીટવાની જરૂર છે મનની વાતનો? પછી કોકની વાતે તમે પ્રેમ કરો છો જનતા, તો જનતાના મનની વાત ન પડી પડે. અત્યાર સુધીના 1947થી 2014 સુધી જેટલા પણ વડાપ્રધાનશ્રીઓ આવ્યા, 14 વડાપ્રધાનશ્રીઓ 55 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું હતું. અને આ પ્રધાનમંત્રીજીએ 9.5 વર્ષની અંદર 150 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું. હાલ દેશનું કર્જ 205 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું. 1994માં બધું મૂકીને પરીક્ષા આપીને ગંજ બજારમાં મનુ બ્રધર્સ પેઢી, જેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એ પેઢીની અંદર હું 300 રૂપિયાની સફરમાં નોકરી લાગી હતું. સાચું હતું, ખોટું હતું, સમજ્યો, આ કર્યું, તે કર્યું, તો એ બધું ચલવી છે. પાટીદાર અનામત આંદોલન 25 ઓગસ્ટ 2015 એવો મુદ્દો કે દરેક પાટીદાર સમાજને સ્પર્શ અને દેખાય સ્પષ્ટ આ સાચી વાત. 2024માં ચૂંટણી હવે એકદમ નજીક છે. ચૂંટણી જેમ જેમ નજીક આવે તેમ તેમ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ પોતપોતાના પ્રચાર જોરશોરથી કરવા લાગે છે. પરંતુ આ સમયગાળે પ્રજા પોતાના મંતવ્યો અને પ્રજા કેવી રીતની વિચારધારા ધરાવે છે એ જોવું રહ્યું. આજે આપણી સાથે જોડાવાના છે ધનજી પાટીદાર, જેઓ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને સામે એક અલગ પ્રકારની વિચારધારા ધરાવે છે. એ વિચારધારા કેવી છે આપણે એમની પાસેથી સાંભળવાના છીએ. આજે ચૂંટણી, આંદોલનો અને સાથે સાથે ઘણા ખરા વિરોધો અલગ અલગ રીતના થઈ રહ્યા છે. આ બધાને લઈને કઈ રીતના વિચારે છે, સત્તાધારી પક્ષ પાસેથી એમની શું અપેક્ષા છે, વિરોધ પક્ષ પાસેથી પણ શું અપેક્ષા છે, આ બધા વિષયો પર આપણે ચર્ચા કરવાના છીએ. આજનો પોડકાસ્ટ મજાનો થવાનો છે. આજનો જે પોડકાસ્ટ છે એક રાજકીય ચર્ચાનો પોડકાસ્ટ છે, એટલે જોવાની તમને ખૂબ મજા આવશે. તો પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. હવે ધનજી પાટીદાર કહું, ધનજી પટેલ કહું, શું કહીને બોલાવું તમને? ધનજી પાટીદાર, પટેલમાંથી પાટીદાર નહીં, પાટીદાર છીએ અને પાટીદાર લખાવું છું. એનું એક કારણ તમને કહું. તમે મુનાફ પટેલ નામ સાંભળ્યું છે, અહેમદ પટેલ, પછી ચૌધરી પટેલોમાં ઘણાઓનું નામ સાંભળે. કોળી પટેલની અંદર પટેલ લાગે, પટેલ ઘણી જગ્યાએ લાગે. જ્યારે જાતિ ગણતરી આવશે ને એ વખતે કોઈ પટેલ લખાવશે ને તો એ ગણાશે નહીં. જાતિ ગણતરી થવાની જ છે, તો એ થશે એટલે એમાં તમે પટેલ લખાવો તો એ પટેલ ગણાય નહીં. તો કયા પટેલ? તો પટેલ તો બધામાં, પણ પાટીદાર શબ્દ તમારે દરેકે લખાવવો પડશે. જેટલા પટેલ રહ્યા એ પટેલોએ પાટીદાર શબ્દ લખાવવો પડશે. એટલે મેં પાટીદાર પહેલેથી ચાલુ જ કર્યું, કીધું પાટીદાર જ કરો ભાઈ આપણે. આ મારી દૂરદર્શી વિચારધારાથી લઈ અને મેં પાટીદાર એક એવો ટ્રેડ બનાવી દો, ધનજી પાટીદાર. એવું નહીં કે હું પાટીદાર કે આમ કે તેમ, એના માટે નહીં, પણ મેં ધનજી પાટીદાર બસ. આ લખવાનું કારણ આ રહ્યું છે, ઓનાથી બીજો કોઈ વિશેષ નહીં. ચલો, હવે પાટીદારનો મતલબ તો ખબર પડી મને કે ભાઈ પાટીદાર કેમ લખાવો છો, પણ ધનજીભાઈ કોણ છે એના વિશે વાત કરવા દે. કારણ કે તમે ઇન્ટરવ્યૂ ઘણા આપો છો, ઘણી સિસ્ટમ વિરોધની વાત કરો છો, સાચી વાત કરો છો તમારા મતથી. ના, તમારા મતથી સાચી ખોટી તો કેવું હોય, જનતાને જે ગમે. ધનજી પાટીદાર એટલે એક ઊંઝા તાલુકાના સૌથી મોટા હાઈવે ટચ આવેલા ઉનાવા ગામનો એક વ્યક્તિ કે જે પાટીદાર સમાજમાં જન્મ્યો. ધનજી પાટીદાર બીજું કશું હતું નહીં. અને
તમે છો એ હું છું. ધનજી પાટીદારને 2014 સુધી તો ભક્તિ જ કરી, બધું જેમ ચાલે એમ ચલવી. હા 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 હા, સાચું હતું ખોટું હતું સમજ્યો, આ કર્યું તે કર્યું, તો એ બધું ચલવી છે. પાટીદાર અનામત આંદોલન 25 ઓગસ્ટ 2015, એના પછી હું ઘણું વિચારવા ઉપર મજબૂર થઈ ગયો. સિસ્ટમની વિરોધની વાત કરી તમે એટલે કહું છું. હું ઘણું વિચારવા ઉપર મજબૂર થઈ કે જે વડાપ્રધાન શ્રી મોદીજી આનંદીબેનને મૂકીને ગયા અને ગુજરાતની જનતાએ, દેશની જનતાએ એમને એટલી બધી બહુમતી આપી 14માં અને દિલ્હી મોકલ્યા અને આનંદીબેનને મૂકીને ગયા, એકાદ વર્ષની અંદર પાટીદાર અનામત આંદોલનનું ભૂત ધૂણવા લાગ્યું. અને એવો મુદ્દો કે દરેક પાટીદાર સમાજને સ્પર્શ અને દેખાય સ્પષ્ટ આ સાચી વાત. શિક્ષણની અંદર બિલકુલ અન્યાય થઈ રહ્યો છે. એમાં સવર્ણ જ્ઞાતિ આવી ગઈ પણ પાટીદાર સમાજ મુદ્દો લઈને ચાલે. અને એ જ આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું અને વિજયભાઈ રૂપાણી બેસી ગયા. નીતિન કાકા તૈયાર હતા, એ ન બન્યા અને નીતિન કાકા ડેપ્યુટી સીએમની ભૂમિકામાં જ રહ્યા છેલ્લે સુધી, 2022 સુધી, 15 થી 22, 7-8 વર્ષ જે રહ્યા એ ડેપ્યુટી સીએમની ભૂમિકામાં જ રહ્યા. આ બધું વિચારવા ઉપર હું મજબૂર થઈ ગયો કે સારું થઈ તો ખોટું રહ્યું જ છે. પછી તો બધા પ્રશ્નો પણ રાજનીતિની વાતો કેવી છે કે મને જે સાચું લાગે, મને જે સારું લાગે એ હું બોલું. એક મુદ્દો છે ને કે તમે રાજનીતિની વાત કરો છો, કે રાજનેતાઓની ભૂલોની વાતો કરો છો, કે સિસ્ટમમાં ખામી છે, ત્રુટિની વાત કરો, પણ પ્રજાનામાં બી અમુક જગ્યાએ ખામી છે. અમુક વસ્તુ નિયમનના પાલનમાં ક્યાંક ત્રુટિ પ્રજા દ્વારા બી થાય છે. એવું તો છે ને કે બધી ભૂલો સરકાર જ કરે છે, ઘણી જનતાએ કરે છે. એને લઈને બી એક ઓપિનિયન હશે ને, કારણ કે જ્યારે તમે ન્યાય કરવા બેસો ત્યારે બંને પક્ષે કરવો પડે. સરકાર કેવું હ, સરકાર એ સેવક હ. આ દેશનો, આ રાજ્યનો બધાનો માલિક જનતા જનાર્દન. બંધારણ મુજબ માલિક કોણ? દેશનો માલિક કોણ? તો જનતા. એ કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી, કર્મચારી, ફલાણું ઢીકણું આ બધા કોઈ નથી. તલાટીથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી અને સાંસદ સરપંચથી લઈને સાંસદ સુધી જે જનતાના મતોથી ચૂંટો એ બધા સરકાર ભાઈ જનતાના સેવકો છે. ભૂલો થતી હોય તો એ સારું છે, એમના ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો કે ભાઈ આ સેવકની ભૂમિકામાં સારી ભૂમિકા અદા કરશે, એટલે એમને ત્યાં બેસાડ્યા. તો સિસ્ટમ બગડી રહી હોય, જનતાની ભૂલ થઈ રહી હોય તો એ સુધારવાની એમની ફરજ છે. પણ એ પોતે ભૂલો કરે, એમને ખબર છે કે આ ભૂલ છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો થઈ જાય, શું ના થાય? પ્રધાનમંત્રીજી ઘણીવાર બોલતા નહીં કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો. કેમ નહીં થતો? પ્રયત્નો તો ચાલુ જ છે, ઘણા ખરા જગ્યાએ પ્રયત્નો. એટલે અત્યારે પૈસા લેતા ડરતા કેમ નથી લોકો? જનતા જવાબદાર છે જ, એવું નથી કહેતો હું લોચ રૂશ્વત આપું મારા લાઈનમાં નહીં ઊભું રહેવું, સમજો. જનતા જવાબદાર છે, પણ જનતા જવાબદાર ના કરતા ફરજ તમારી છે. એ જનતાને એવી શું કામ મજબૂર કરો, એવી શું કામ લાઈનો ઊભી કરો? તો એ વ્યવસ્થા કરવાનું કામ એમનું. જનતા જવાબદાર નથી એવું નહીં, પણ સમજો 5% છે તો 95% એ રહ્યા લોકો કે જનતાએ જેમને ભરોસો રાખી, વિશ્વાસ રાખીને બેસાડ્યા છે એ વધારે જવાબદાર છે. તમારા મતે આમાં શું કરી શકાય? ઘણું થઈ શકે, ઘણું થાય તો એ 2-4 વસ્તુ બધું થઈ જાય. ઘણી વસ્તુઓ, આ બધી વસ્તુઓ કેવી, તમે નાના ઉદ્યોગકારોનો કોઈ દાડો દબાવાય નહીં. તમે સમજી લો કે ડિજિટલ, પણ સાચું ભારત ગામડામાં હોય. હવે અમદાવાદમાં કોઈ ભારત નહીં. અમદાવાદમાં જે પ્રોપર અમદાવાદના લોકો હોય, સમજી લો કે અમદાવાદના શહેરની અંદર શહેર કરતાં આજુબાજુમાંથી વધારે લોકો આવ્યા હોય. જમીનો વેચીને આવ્યા, ખેતી વેચીને આવ્યા, આ કર્યું તે કર્યું. અહીંયા કમાવાનું હોય, કોઈ પાણીપુરીની લારી કરે, કોઈ દાબેલી કરે, કોઈ આ કરે, કોઈ તે કરે, ધંધાઓ કરે, બધું આવે. પણ એ ભારત નથી અમદાવાદની અંદર. સાચું ભારત તો ગામડામાં જ છે. એ સાચા ભારતનો જ્યારે વિકાસ થશે ને, એને કંઈક મળશે ને, તો
તો જ થશે. આજે 142 કરોડની આબાદીવાળો આપણો દેશ છે, તો 142 જોડ ચંપલ તો જોવું, 142 કરોડ જોડ ચંપલ તો જોવું કે ન જોવું? જોવે. તો અત્યારે તો તમે સીધું ઓનલાઈન તો રીબોક, ફલાણું ઢીકણું, આન તે નાન બધા મંગાવી દઈએ. તો અહીંયા કેમ ઉત્પન્ન નહીં થતો? હા, કેમ નહીં કરી શકતા? રીબોકની જર્સી તો આપણે અહીંયા ન બનાવીએ કે? પણ ઘણી બધી વસ્તુ આપણે તો થવા લાગી છે. નવા નવા ઉદ્યોગો આવ્યા, નાના ઉદ્યોગોને સપોર્ટ થવા લાગી, લોનો મળવા માંડી. અરે મોલમાં લઈ જવા સાહેબ, મોલમાં લઈ જવાની વાત કરી. મોલમાં તમારે જે લેવું હોય લઈ લો. અમેરિકા નહીં, અમેરિકામાં કેવું હોય અનુજભાઈ, તમે એક વાતનું મારે સમજો, હું કોઈ વિરોધ નહીં કરતો. અમેરિકામાં કેવું હોય, તમે તમારા વાઈફ બે અમેરિકામાં રહેતો, હું મારા વાઈફ બે રહેતો, એ કોઈ આડોશી પાડોશી મહેમાન ફલાણું ઢીકણું એ કોઈ આવવાનું, એ તો ફિક્સ જ છે, 2 જણ છીએ. તો એમને ખબર કે આ અઠવાડિયે કાર્ડ ચેકિન તમારી વાઈફ લાવી દીધું કરિયાણું, બીજા અઠવાડિયે તમે લાવે, તો તમારે બેને જ નક્કી કરવાનું, બીજું કોઈ આવવાનું નહીં. અહીંયા સમજો હું ગામડામાં રહું ઉનાવમાં, સમજ્યા? હવે મરણ પ્રસંગ થતા હોય ગામડાની અંદર, કોઈ સારા પ્રસંગો, લગ્નના પ્રસંગો થતા હોય, અથવા કોઈ બીજા કોઈ પ્રસંગો હોય, તો ગામડાની અંદર કેવું હોય, હવે બાજુની અંદર કોઈ મૃત્યુ પામ્યું, તો એ બધા આજુબાજુનો લોકોને ચા પાણી કરો, આ કરો તે કરો, રાખો, કોઈ મહેમાન આવ્યા, આ આવ્યું તે આવ્યું. હવે લગ્ન હોય, ભલે ગામમાં પરિવારમાં લગ્ન હોય, તો ગામડામાં લગ્ન હોય તો એમને બીજા મહેમાનો જે આવ્યા હોય હગાવાલા, એમની ચા પાણી કરાવવાનું, આ કરાવવાનું. હવે કોને કહેવાનું, ભાઈ જજે આ થમ્સઅપની બોટલ લઈ આવજે, આ કાર્ડ લઈ જજે અને જા ફટાફટ થમ્સઅપની, એ કોઈ ખરા? અને તમે ઘઉં તમે જોજો ગામડાની અંદર, ઘઉં બાજરો કરિયાણું, તો તમે પોતે સમજજો ગામડાની અંદર 12 મહિનાનું પડ્યું હોય. કારણ કે હું તો પાટીદાર સમાજમાંથી આવું, મને આ વસ્તુ ખબર છે. અમારા ઘેર 12 મહિનાનું સીધું ભેગું કરી દો, મરચું, હળદર, ધાણા જીરું, આ બધા મસાલા 12 મહિનાના. પછી ઘઉં બાજરો, મારી મમ્મી તો એક્સપાયર થઈ જાય, પણ મારી મમ્મી ઘઉં વાવવાની સિઝન આવી જાય ને એથી મારું મગજ ખાવાનું ચાલુ કરે. ઘઉં લેવાના છે આ વખત 6 બોરી, ધ્યાન રાખજે, આમ છે તેમ છે. મેં કીધું મમ્મી હજી વાવા તો દે, આવી અંદર 6 બોરીની હાથ લઈ લઈશું, પણ શાંતિ રાખ. જ્યાં સુધી ઘઉં ન પાકે ને ત્યાં સુધી મારે રોજ મને યાદ કરાવો. એટલે આ સિસ્ટમ એવી હોય. એટલે ગામડું વસ્તુ અલગ, અમેરિકા વસ્તુ અલગ, ત્યાંની સિસ્ટમ આ સિસ્ટમ. તમે એવું કોઈ જરૂરી નથી કે ભાઈ સીધા મોલમાં જોઈને 12 મહિનાનું કરિયાણું લઈ આવો, કે મોલમાં જઈને તમે દર મહિનાનું લઈ આવો. ભાઈ એવું એ હા પરિસ્થિતિ કે રોજ મહેનત મજૂરી કરીને રોજ લાવીને રોજ ખાવાવાળા એ લોકો. એટલે એ બધી તમારે સમજવું પડશે, એમને કેવી રીતે ઊંચા લાવવા. બીજી વાત, આપણો દેશ ખેતી પ્રધાન દેશ, આપણો દેશ કોઈ વેપારી દેશ નથી, ખેતી પ્રધાન દેશ. તો આ દેશનો જગતનો તાત એ મુખ્ય અન્નદાતા, એને ભાવ મળતા થઈ જોઈએ. હું તો ઘણી વખત બોલું છું કે દૂધ 100 રૂપિયા લીટર કરી દેવું જોઈએ, પણ ચોખ્ખું. અત્યારે તમે સમજો ગુજરાતની અંદર હર રોજ 30 લાખ લીટર દૂધ નકલી ઠલવાય વેચાય. તમે સમજો આ કેવી રીતે કેવું થઈ રહ્યું, તમે સમજો. આનું તો રોકવું પડશે. તો આનું કોણ રોકે? આનું કોઈ જનતા તો રોકી શકવાની નહીં. તો આનું રોકે કોણ? તો સિસ્ટમમાં બેહેલા લોકોએ જ રોકવું પડશે. પનીર તમે જુઓ, પનીર કેટલું નકલી આવે. આ બધી વસ્તુઓને રોકવી પડશે. અમેરિકાને તમે કોઈ પણ દેશ જોઈ લેજો, એની અંદર ખાણીપીણીની સાથે કોઈ પણ ચીટિંગ કરે ને તો એને જરાય ચલવી જ નહીં લે. એટલે તમે જોજો 100 વર્ષના લોકો મજબૂત હોય, અટ્ટાકટ્ટા થેલા લઈ લઈને ફરતા હોય, આપણને એમની ઉંમર જ ખબર ન હોય. અને અહીંયા તમે જુઓ કેન્સલ, ફલાણું ઢીકણું, રોડ આ ભાઈ કેન્સલ થયું, આ થયું તે થયું, ફલાણું થયું ઢીકણું થયું. તમે રોજ કેટલું નકલી ખાઈ જાઓ, અને ધુવાળા પોલ્યુશન તમે જુઓ. એટલે આ બધી વસ્તુઓમાં ફેર તમે રોકી કોણ શકશે? આનું કોણ રોકશે? કોકને તો રોકવું પડશે ને. તો કોણ રોકે? સત્તામાં, સિસ્ટમમાં જે પાવરમાં છે એ જ રોકવાના. અમેરિકામાં તમે કોઈ ભૂંગળું જોયું? હું મારો પ્રશ્ન હવે એ છે કે ભાઈ તમે એવું કહો છો કે ભાઈ આ સરકારને રોકવું જોઈએ કે સિસ્ટમને રોકવું જોઈએ. જે રીતના તમે આક્ષેપ કરો એ પ્રમાણે 2014થી જે અત્યારની ચાલુ સરકાર છે એ સરકારમાં કોઈ કાર્યો થયા જ નથી એવું લાગે તમને? ના એવું જો તમે મારી વાતને સમજો. એવું નથી કે હું 2014 પછી જ મોદીજીનો વિરોધ કરું અને આ સરકારનો જ વિરોધ કરું. મોદીજી મતલબ આ સિસ્ટમનો વિરોધ કરું. 2014 પહેલાં મેં મોદીજીની સિસ્ટમનો નીતિનો કોઈ દાડ વિરોધ જ નહીં કર્યો. હું મોદીજીને તમને ખબર હોય 2014 પહેલાં અમારા ગામમાં અમારા પરિવારની અંદર મારે એક પાર્લર એ પણ અમે મોદીજીનો મોટો ફોટો રાખતા, રોજ 2 ટાઈમ અગરબત્તી કરીએ. મજાક નહીં કરતો.
આનું પ્રૂફ અમારી પાસે, કોઈ ખાલી બોલી નહીં દેવાનું આ તમારા સામું. મારા ભાઈ પ્રૂફ હોય અને બધાને ખબર હે ગામમાં. અમારા કમોણિયા પરિવાર નાનો પરિવાર નહીં, એમને બધાને ખબર. અમે ફોટો મૂકીને એમની અગરબત્તી આ બંકો કોક કરશે એટલો મને ભરોસો હતો. અને વિરોધ એટલે શું હોય? પહેલાં તો 2014 પછી સોશિયલ મીડિયા એવું છે તો ના હતું પહેલાં, પણ એ વખતે આપણે જે સત્તામાં હતા એમનો વિરોધ કરતા કે ભાઈ તમે રવા દો, તમે ખોટા હો, તમે આ ના ચાલે. સિસ્ટમનો વિરોધ થયા છે. હવે મોદીજી ઉતરશે, બીજો બે છે, બીજાનો થશે. એવું નહીં કોઈ બંધ કરી નાખવાનો. જે ખોટું છે એ તો ખોટું છે. એવું કોઈ હું તો કોઈ બધાનો વિરોધ કરવાનો હું તો કશું નહીં. મને જે સાચું લાગે એનો હું વિરોધ કરું કે ભાઈ આ સાચું છે અને આ જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે. મને સાચું અને સારું મને જે લાગે એનો હું વિરોધ કરું. 2024માં સરકાર કોની આવશે? સરકાર તો મોદીજી 545 લઈ જાય, મને કોઈ મતલબ નહીં. આવશે કોની? તમને એ મારે શું કરવા? આવશે મોદીજી જ આવશે ને. અત્યારે તો ચાલી રહ્યું મોદી હે તો મુમકિન હે, ચલાવો અને લાવો. હું તો કહું 545. અને ભાઈ તમને એક વાત કહું, મારે કોઈ મોદીજીનો વિરોધ થોડો. હું કહું છું કે મોદીજી જવાનું દરેકને, મોદીજી જતા રહ્યા પછી ફોટો મૂકીને દેશ મોદીજી જ ચલાવવો જવું. હું તો એવી ઈચ્છા રાખું. અને એમાં મારો મત કે મોદીજી જ્યારે ન હોય ને, એમનું શરીર આ દુનિયામાં ન હોય, એટલે આપણે ફોટો મૂકીને મોદીજીનો ફોટો મૂકીને જ દેશ ચલાવવો, કોઈ વડાપ્રધાન બનાવો જ નહીં. અને એમાં મારો મત, હું તૈયાર જ છું. મારી વાત કોઈ એ લડાઈ થોડી છે મોદીજી જવા જો ને આવો જો. તમે આટલું સૌભાગ્ય સ્પીડી મોદીજી મુખ્યમંત્રી બન્યા. કોઈ ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ફલાણું ઢેકણું કોઈ ચૂંટણી લડ્યા, સીધા મુખ્યમંત્રી. 13 વર્ષ ગુજરાતીઓએ એમને ખભા બેસાડીને ફર્યા. એમાં સૌથી વધારે પાટીદાર સમાજ. આ તો સ્વીકારજો ને. શું નહીં આપી પાટીદાર સમાજે? લગભગ બધું જ. મોદીજી કીધું સુરત નારાયણ અમુક, પાટીદાર કે ઓકે ઓકે. અમે હતા દીવાબત્તીમાં, કીધું ને. હા, અમને સૌથી વધારે ભરોસો હતો. કેશુ બાપાને ઉતારીને પાછા પાટીદાર કેશુ બાપાને ઉતારીને મોદીજીને બેહાડ્યા. તો અમે તો કેટલો વિકાસને તો પહેલેથી અમે જ લઈને ફર્યા ને ગુજરાતમાં તો. અને રાજનીતિમાં એ બિલકુલ સ્વીકારવું પડશે દરેકે કે ગુજરાતની રાજનીતિની અંદર પાટીદાર સમાજની પાયો મજબૂત અને ભૂમિકા અવ્વલ નંબર. એમાં તો દરેકે સ્વીકારવું પડશે. કોઈ સ્વીકારક ન સ્વીકારક ખબર નહીં, પણ જે છ એ છ. હું કોઈ પાટીદારમાંથી આવું નહીં, સમાજનું કહું છું. એ સમાજે બધું આપ્યું અને મોદીજીને જો મોકલવાના હતા એ મોકલ્યા. 13 વર્ષ સુધી કોઈ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિએ વિરોધ કર્યો બતાવો નથી કર્યો મોદીજીનો. બરાબર. અને એ જ ગુજરાતની અંદર જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની મૂર્તિ જામનગરની અંદર મુકાય, એ વખતે બોલવાનું નહીં. આ બાપુનું ગુજરાત નહીં છે જ ને. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ગુજરાત નહીં. બાપા બગદાણાવાળા બાપા સીતારામનું ગુજરાત નહીં. કૃષ્ણકુમારસિંહજીનું ગુજરાત નહીં. 100%. નરસિંહ મહેતાનું ગુજરાત નહીં. જલારામ બાપાનું ગુજરાત નહીં. છે ને. મારી વાત આ તો આ ગુજરાત કોઈ એક વ્યક્તિએ નહીં બનાવેલું. આ દેશ કોઈ એક વ્યક્તિએ નહીં બનાવેલું. લાખો ક્રાંતિકારીઓએ બલિદાન આપી દીધો અને આ ગુજરાત બન્યું. એ નરેન્દ્ર મોદીજીના ઉપર ભરોસો રાખીને બેહાડીએ છીએ ત્યાં, અને પાટીદાર સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળી મારી દીધી. તો તમારા 10% સવર્ણ જ્ઞાતિને અનામત આપી હતી, તો 9 દીકરા શું કામ મારે? તમે આનંદીબેનને મૂકીને જ્યાં હતા તેમને હટાવવા શું કામ પડે? અને તમે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આ બધું જોતા કેમ રહ્યા? પાટીદાર સમાજની જે પાટીદાર સમાજે તમારી હાએ હા મિલાઈ, એ પાટીદાર સમાજની મા બેન દીકરીઓને રોડ ઉપર લાવી અને તમે મારી કેમ? એવો શું ગુનો હતો? તમારે કહી દેવું હતું. તમે કશું બોલ્યા નહીં અને તમાશો જોતા રહ્યા. એવો અમારો શું ગુનો હતો? બસ આ જ લડાઈ. કા વડાપ્રધાનજી આવું કરવાની જરૂર, અને સવર્ણ જ્ઞાતિને 10% અનામત આપી, તો પહેલાં ના આપી દેવાય? એટલે એ મુદ્દો છે તમારી વાત. બસ અમારી લડાઈ આ જ છે કે ભાઈ શું કામ મારવા જો? હવે સમજો કે 9 દીકરાઓ મરી ગયા, એમના પરિવારજનો તમે સરકારી કહો તો અસરકારી, હજી અમારા પડતર પ્રશ્નો પડે, એનો કોઈ નિકાલ નહીં આવતો. શું મોદીજીને કેટલી મિનિટ થાય?
ભવિષ્યમાં રાજકારણમાં જવાની ઈચ્છા ખરી? કદી એ નહીં. જરાય નહીં. જનતા માલિક આ દેશનો, તો માલિક બનું કે નોકર બનું મને સમજાવો. માલિક હું માલિક જ રહેવા દો ને. નોકર બનવાની ઈચ્છા નહીં. નોકર બનો ને જે દિવસે, એ દિવસે છપ્પર ફાડીને નોકર બનો જનતાનો. અને એવો નોકર ગુજરાતનો ગૃહમંત્રી બનો. સપનું હા. કદાચ તમારી વિચારધારાથી પ્રેરાઈને કોઈ ચાલુ સરકારવાળા તમને કદાચ એવું ના, કે એ તો જવાન નહીં. કદાચ કે ભાઈ આવો તમને જે કદી એ નહીં. કદી જવાનું જે કદી એ નહીં જવાનું. કોઈ ક્યાંક ના કે જવાનું જ નહીં. મને મારી વિચારધારા જે રહી એ તો કોઈક ના કોઈ નથી, કોઈ મતલબ નહીં. જવું જ નહીં. એવું ખોડું હોય કે ભાઈ મારી જવું હોય એના માટે હું વિરોધ કરું. હું તો નીતિ અને સિસ્ટમનો વિરોધ કરું. મને એ લેવાવાળા કોણ? અને મને લોય તો હું તો એમને ખરાબ કહું. મને લેવાય જ નહીં. અત્યાર સુધીમાં બધાને લીધા. ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જે બોલ્યું ને અમિતભાઈ શાહને, જનરલ ડાયર કોણ કહેતું હતું? અમિતભાઈ શાહને જનરલ ડાયર કોણ કહેતું હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કોણ કહેતું હતું ફેંકુન જુઠ્ઠાન બધું કોણ બોલતું જાહેરમાં? એ બધાને લીધા. જવાહરભાઈ ચાવડા શું બોલતા હતા? આ બધું કેવું હોય કે તમે શું કામ લો એમને? તમારે એવી શું જરૂર? અને એ તો ખોટા છે જ. સમજો તમને ખોટા કહેતા હતા તો તમે એવા વ્યક્તિઓને શું કામ લો? મારી તો અમુક ટાઈમ આ લડાઈ હોય કે યાર વડાપ્રધાન શ્રીની એવી શું જરૂર પડે? શું કામ લેવા જોઈએ? તમારા મતે એક નેતા કેવો હોવો જોઈએ? દેશનો પ્રધાનમંત્રી કહો કે રાજ્યનો મુખ્યમંત્રી કહો, કેવો હોવો જોઈએ? કેવી નીતિ હોવી જોઈએ એની જોડે? ના, કેવો હોવો જોઈએ એના કરતાં નેતાઓ તો થઈ ગયા, ઘણા થઈ ગયા. નેતાઓ તો એવું નથી કે ભાઈ કોઈ ખરાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નેતા સારા જ છે. અને એમનું બીજું કોઈ એવું હોત નહીં. મારે તો હું નીતિ સિસ્ટમ અમુક એ જ વિરોધ કરું. એવું નહીં કે ભાઈ એ ખરાબ વડાપ્રધાન બનવું એ પહોંચ્યા છે. કોક તો કાબિલિયત છે જ ને એમના પાસે, કોક તો શક્તિ છે જ. એ તો મારે સ્વીકારવું જ પડશે. ત્યાં પહોંચ્યા છે. જનતાને જે ગમે એ પીરસવું અને એ જનતા ખાઈ લે એ કાબિલિયત કોઈ નેના સુના વ્યક્તિ પાસે થોડી હોય. અને એ વસ્તુ તો બહુ એ કોઈ બજાર ન હોય નો, એ હું સ્વીકારું છું. અને હું તમને આજે તમારા સ્ટુડિયોમાંથી કહું કે મોદીજી ભાઈથી હું શીખું હું પાછો. અચ્છા, ઘણી વસ્તુઓ શીખું. યાર કોરોના કાળની અંદર તમે જો અમિતાભ બચ્ચનથી લઈને સામાન્ય વ્યક્તિ તાલીઓ પાડે, થાળી વગાડે, ટોર્ચ લાઈ કરે, ફેટ લાઈ કરે, આ કોઈ મજાક થોડું હોય? બધો વગાડવા મજબૂર કરી નાખે. તો આ બધું તો શીખવું પડશે. તમે વગાડી, મેં વગાડી, તો આ તો બધું શીખવું તો પડે ને. આ કાબિલિયત કહેવાય. એટલે એ કળા તો હજ મોદીજી ભાઈ. અને ત્યાં પહોંચ્યા એટલે તમે સમજી લો સંઘર્ષ તો કર્યો જ છે. હા, એ તો છે જ. એમાં કોઈ એવું મિનમેકવાળી વાત નહીં. બરાબર, હસી મજાક બે નંબરની વસ્તુ. પણ એમને સંઘર્ષ 100% કર્યો. પણ અમુક ટાઈમ જે બોલે છે ને એનો મારો વિરોધ કે પ્રધાનમંત્રીજી તમારે શું જરૂર પડે? 2014માં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનાવી, 19માં બનાવી, 24માં બનાવીશું, બની જ જઈ. સમજો ને, તમારે શું જરૂર પડે એ હોદ્દા ઉપર બેહીને જૂઠ બોલવાની? શું જૂઠું બોલે? શું સાચું બોલ્યા? ઘણું. ગટરમાંથી ગેસ ઉત્પન્ન થાય, વાદળના પાછળ હંતાઈ જઈએ, રડારમાં ન આવીએ એવું હોય ના. A+, B+ ઇન્ટુ સ્ક્વેર શું બોલ્યું પ્રધાનમંત્રી? શું જરૂર હોય એ બધી? એવા ઘણા દાખલાઓ. એ તો બધી બહુ સામાન્ય વસ્તુ. પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે એવું શું જરૂર પડે જનતાને જૂઠ બોલવાની? મારે આનાથી નાતો, હું ઊંઝા ઉમિયા માતા મંદિરમાં સેવા હાલતો, મારા અહીંયા નાતો, મારા અહીંયા કેવી રીતના બધા નાતા? ઊંઝા ઉમિયા માતા મંદિરમાં સેવા આપવા આવ્યા હોય તો કોક તો હોય ને કહેવાવાળું કે પ્રધાનમંત્રીજી આ આવડું નેનું છોકરું રોજ વડનગરથી હોય સેવા આપવા આવે, કોક તો છે ને. ક્યાંથી આવું ભાઈ? કોણ છું તું? તે ખાતું કે નહીં? તો મંદિરમાં કોક તો હોય જ. એકલા પ્રધાનમંત્રીજી સેવા આપતા. અમુક વસ્તુઓ બોલવાની જરૂર નથી. દેશના વડાપ્રધાનને સીધી વાત જ કરવી જોઈએ. હું તો આવું મનની વાત કરે ને એટલે મને અમુક ટાઈમ નહીં ગમતું. મનની વાત ના કરાય. મનની વાત કોને કરાય? હું મારા મનની વાત કરું તો એનો ઢંઢેરો પીટાક મારી પત્નીને કહેવાય. મારી મનની વાત મારી પત્નીને કહેવી પડે. મને એટલી સમજણ પડે. એનો ઢંઢેરો ન પીટાય. મન એટલે શું? આત્મા, મન. એટલે વાત સાચી. જેને પ્રેમ કરતા હોય ને એના મનની વાત કહેવાય. કહેવાય. આ વાત સ્વીકારો ને? હા, પણ એ દેશની જનતાને પ્રેમ કરે. હા, તો પ્રેમ કરે છે. હું એમ કહું છું પ્રેમ કરે છે તો પણ એનો ઢંઢેરો ચો પીટવાની જરૂર છે મનની વાતનો? પછી કોકની વાતે તમે પ્રેમ કરો છો જનતાને, તો જનતાના મનની વાત ન પડી પડે. હું એવું જ બોલ્યો ને કે
મનની વાત પત્નીને કરાય. સમજો મેં મારી મનની વાત મારી પત્નીને કરી, મારી પત્નીની મનની વાત એ મારે હોભળવી પડે. હા, તો દેશનું આપણે જ છે ને ચોગણ હોભળી ઘણી જગ્યાએ. અમાર મનની વાત કરવી એટલે હડો ચોગણ કરું. કરો પીએમ ઓફિસમાં મેલ. કયા પીએમ ઓફિસમાં? પીએમઓમાં મેલ. અરે મેલ શું કરો, વિડીયા બનાવીને મેલીએ તો એ નહીં વાપરતા. ઉપરથી જેલમાં પૂરતો હોય તમે મનની વાત ના કરી શકો. એટલે અમારે જોઈને બોલવાની મનની વાત. અમારે શું કર્યું? મનની વાત શું હોય? 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર છે. તમે 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ભરો, એ અમારા દિલની મનની વાત કને કરવાના? અમારે હરાય પ્રેઝન્ટ જો આપણે જો માણસ આખી જિંદગી એક ખેડૂત હોય ને, ગમે તેવી ગરીબીમાં જીવે, સંઘર્ષ કરે, પણ દીકરાને લગ્ન ટાણે ખર્ચો વ્યવસ્થિત કરે. શિક્ષણ કરતા લગ્નનો ખર્ચો વધારે થવા માંડ્યો અત્યારે. તમે પહેલા સમજો અમારી વાતને, હું તમારી વાતને રોકું ના. હું બીજા હું બીજા ઉદાહરણથી કહું છું કે એક ખેડૂત આખી જિંદગી સંઘર્ષ બહુ કરે અને પછી દીકરાને લગ્ન ટાઈમે ખર્ચો વ્યવસ્થિત કરે, ગામને બતાવવા, સમાજને બતાવવા. આના માટે આ જે 80 કરોડ 84 કરોડના પ્લેનની વાત કરીને એ આવી જ છે. કે દેશમાં ઘણી પરિસ્થિતિ હોય, પણ જ્યારે બહાર પ્રેઝન્ટ કરવાનું હોય પોતાને, ત્યારે તો એક વ્યવસ્થિત બનવું પડે ને. અચ્છા, હા, હું એ રીતના કહું છું. ના કાલથી બંધ કરી નાખીએ પ્રેઝન્ટ કરવા માટે. હા, દેશ ખાડામાં જવો જ જાય. નહીં એને ક્યાં 8400 કરોડ રૂપિયાનો અમુક એવું હોય. તમે અમુક વસ્તુઓ સમજો મારી વાત. આથી તો બધા લાવી દો, હા, પણ એ આથી ખાવા જોવો, પાડવો પડે, એ બધું કરવું પડે. એવું જરૂરી નહીં તમારે લાવવાની સવડ ન હોય. તો પહેલાં કરતાં દેશની પરિસ્થિતિ અત્યારે ઘણી હા, એ સારી છે, ઘણી સારી. એમાં આપણે રાજનીતિમાં કેવું આ બધી વસ્તુઓ કે હું કોઈ લોજિક ટોપિક એના સિવાય હું બોલતો નહીં. એવું કે મારા ઘરનું બનાવેલું કે હું બોલું એ બધું મને પસંદ નહીં. મને સીધી વાત જ સમજણ પડે અને લોજિકવાળી વાત. કે દાખલા તરીકે પ્રધાનમંત્રીજી કહે છે કે ભાઈ એક દાડો ગટરમાંથી ગેસ ઉત્પન્ન કર્યો મેં, અને પછી એ ચાની કીટલીવાળા એને અમે બેને સિમ્પલ ટેકનોલોજી કે એક ટોકર લાયા, એનો હોલ પાડી, એના પાછળ પાઇપ ભરાઈ, પછી એ ગટરમાં નાખ્યું અને એ પાઇપ અમે સીધી સગડાને આપી દીધી અને પછી ચા બનાવીને પીધી અમે બધા. સિમ્પલ ટેકનોલોજી. તો એ ટેકનોલોજી બધાને બતાવો. હું તો અમારા ગામના સરપંચની ઘણી વખત કહું, એ ભાજપના પાછા તો હું કહું કે આપણે પ્રધાનમંત્રીજી હોય આવું જ છે ગુજરાતમાં. તે એક દાડો હોય લાવો, આપણે મેમ તળાવમાં ગંદકી સૌથી વધારે ગટરનું પાણી આવે, આખા ઊંઝા તાલુકાના ગેસ મળી જાય. તો આપણે શું કે 1200 રૂપિયાની બોટલ ભરાવી પડે. એમાંથી તો આપણને મુક્તિ મળે. અને વડાપ્રધાન છે, ઉપરથી ટેકનોલોજી છે એમના પાસે, અને એનો ઉપયોગ જ આપણે કરવાનો. ટોકર બોકર તો લાવી દઈએ મોટો અને પછી હોલ પાડી નક્કી. આ જરૂર જ નહીં આ બધું બોલવાની. આ બધું કશું બોલવાની જરૂર નહીં. વડાપ્રધાનશ્રીનું કોમ સિમ્પલ ને સોબર જ હોવું જોઈએ. કરો બધું એ કરો, કરવાનું કોઈ ના નહીં. ભાઈ તાર મોંઘો કપડો એ પહેરો, પ્લેનમાં ફરો, આ ફરો તે ફરો, પણ પ્રધાનમંત્રીજી કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીજી નથી. કોઈ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નથી. પ્રધાનમંત્રીજી દેશના પ્રધાનમંત્રીજી છે. તમે મી 142 કરોડ લોકોએ સપનું જોયું અને 142 કરોડ લોકોનું પ્રધાનમંત્રીજી પાછળ આપણે બધા વાહવાહી કરીએ કે આ પ્રધાનમંત્રીજી જોવું એટલે બન્યા છે. એ શક્તિઓ એમની છે તો દેશની જનતાએ સપોર્ટ કર્યો, મત આપ્યા, ચૂંટીને મોકલ્યા. તો એ વાત થવી જોઈએ. મારી વાત બીજી કોઈ નહીં. 205 લાખ કરોડ રૂપિયા કર્જ જીત્યું. તમને ખબર? 9 વર્ષમાં 9.5 વર્ષમાં 155 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું પ્રધાનમંત્રીજી. અત્યાર સુધીના 1947થી 2014 સુધી જેટલા પણ વડાપ્રધાનશ્રીઓ આવ્યા, 14 વડાપ્રધાનશ્રીઓ 55 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું હતું. અને આ પ્રધાનમંત્રીજીએ 9.5 વર્ષની અંદર 150 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું. હાલ દેશનું કર્જ 205 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું. આ આંકડા ક્યાંથી મળે છે? આંકડા તો મળે, જાહેર ફરતા હોય. આપણે કઈ સંસ્થા? IMF છે સંસ્થા. IMFના બજાર ને સરકારી આંકડા છે. સરકાર બોલે છે, ભારત સરકારનું બોલવું પડે. મે બી કદાચ એવું હોય ને કે પહેલાં કરતાં મોંઘવારી અત્યારે વધી છે તો આંકડા ઊંચા થવાના. કયો ટેક્સ બાકી છે લેવાનો? ઉઘરાવાનો GST. સ્વાસ્થ્ય સિવાય સૌથી વધારે મોંઘું શિક્ષણ દેશમાં, ભારત દેશના ઉપર શિક્ષણ ઉપર ટેક્સ. અમુક વસ્તુઓ મને કેવું થાય ખબર? મને એ બધું નહીં, શિક્ષણ ફ્રી હોવું જોઈએ. બીજા નંબરમાં આરોગ્યની અંદર આજે તમે સમજી લો દવાખાનામાં જઈએ ને એટલે કતલખાનું હોય, એનું બિલ ભરીને અડધો તો મરી જાય. પણ એના માટે તો ઘણી નવી યોજનાઓ આવી, કાર્ડ આવ્યા. હું કહું છું કાર્ડ આવ્યા, અમુક ઓપરેશનો એમાં નહીં થતો, અમુક વસ્તુઓ નહીં થતી.
સમજો તમારે ઘૂંટણનું હોય કે સમજો તમારે ભાઈ કોઈ વિમાન પેલું મુકાવવું હોય તો એ બધું બરાબર છે, પણ અમુક ઓપરેશનો એમાં નહીં થતો અને એ હોસ્પિટલોની અંદર એવી સવલતો સમજો નહીં હોતી, કોઈ આ નહીં હોતું, કોઈ તે નહીં હોતું, લોકો જતા હોય પ્રાઇવેટમાં. પ્રાઇવેટનું તમે પરિસ્થિતિ જુઓ, દવાઓ અત્યારે મેડિકલનું તમે જુઓ કેટલું મોંઘું. આ બધા ઉપર તો રોક લગાવવી પડશે ને. એ કોણ લગાવશે? તમે કોરોના કાળની અંદર તમે એવું જોયું છે કે દવા તો હતી જ નહીં. હતી કોરોના કાળની અંદર દવા નથી? હા, નથી. તો ભાઈ 20 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, ફલાણું ઢીકણું, 50,000 જમા કરાવો, આ કરાવો, એ શેના લેતા હતા? દવા જ નથી તો પછી બેડના ને બેઝિક ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી ને ઓક્સિજન આપવામાં આવતા. બરાબર. પછી દવા તો હતી નહીં. કઈ હોસ્પિટલે સર્ટિફિકેટ આપ્યું? તમને સમજો કોરોના થયો તો તમે કોરોના પોઝિટિવ છો એટલે તમને એડમિટ કર્યા. હવે તમારું મૃત્યુ થાય તો તમને એ હોસ્પિટલે કોઈએ સર્ટિફિકેટ આપ્યું હોય, મને એવો દાખલો બતાવી દો કે આ હોસ્પિટલે સર્ટી આપી હતું ભાઈ આ કોરોના હતો, એડમિટ કર્યા હતા અને મૃત્યુ બાદ એમને સર્ટિફિકેટ આપ્યું હોય કે આ ભાઈ કોરોનાનું, તો મને બતાવો એક દાખલો. કોઈને નહીં આપ્યું, કોઈ મળે જ નહીં. તમારી ફરિયાદો બહુ બધી છે? ઘણી ફરિયાદો. પોતે મહેનત કરતા હશો ને આ બધા સુધારણા કરવા માટે? બહુ મહેનત કરી. હું કોઈ કરોડપતિનો છોકરો નહીં. 1994ની અંદર અમે 4 ભાઈ બહેન છીએ, એમાં સૌથી મોટો હું. બરાબર. મારું નામ ઓરિજિનલ રાકેશ કુમાર અમૃતલાલ પટેલ. અને 1994 મેં પહેલેથી મહેનત, હું સમજણો થયો ત્યારથી મહેનત કરું. 1994માં હું બધું મૂકીને પરીક્ષા આપીને ગંજ બજારમાં મનુ બ્રધર્સ પેઢી, જેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એ પેઢીની અંદર હું 300 રૂપિયાની સફરમાં નોકરી લાગે તો. 300 રૂપિયા. મારા ભાઈએ સાયકલ લાવવાની એ સવડ નથી, તો મારા પપ્પા ભાઈ નથી. મારા પપ્પાને ગાડીનો ધંધો, ગાડીઓ રાખતા, પણ પરિસ્થિતિ એવી હતી અને એથી હું સમજી ગયો આજ દિન સુધીની અંદર હું સંઘર્ષ જ કરું. કોઈ દાડો એવું નથી. તમે મારા ઘરની આવીને પોઝિશન જુઓ ને તો તમને ખબર પડે. પણ 21 વર્ષથી અમે કલર નહીં કરાય. એવું નથી કે હું જલસાથી રહું, ઓમ છું તેમ છું, કોઈ પાર્ટીનો સપોર્ટ, કોઈ આ સપોર્ટ, કોઈ તે સપોર્ટ, લોકો આમ કરે, કશું નહીં. હું મારી રીતે બિલકુલ, મને જેટલું મર્યાદા મારી છે એ મર્યાદાને ધ્યાનમાં રાખીને હું બધું કામ કરું. મહેનત મેં નહીં કરી. મેં તબેલો રાખ્યો, 5 વર્ષ ચલાવ્યો, નોકરીઓ કરી મેં, એવું નહીં. અને આ બધી વસ્તુઓ તો સંઘર્ષ કર્યો અને ખાલી બોલો અનુભવો એવા થયા. 300 રૂપિયાથી સફર ચાલુ કરી હતી. હર રોજ હું સપનો જોતો કે મારા આટલો પગાર થાય, મારા આટલો પગાર થાય, મારા. પણ હું સપનો સાકાર કરવા માટે મહેનત કરતો. મારો નાનો સપનો હોય અને ગોગા મારા જમના શિકોતર માતાની દયાથી સપનો સાકાર થયા રાખ્યો. ભગવાનમાં માનો? બિલકુલ. નાસ્તિક તો શું જ નહીં. એટલે રાવણ નાસ્તિક હતો ના? દુર્યોધન નાસ્તિક હતો? આજે એ લોકોનો સ્તોત્રો બોલવાય, રાવણ સ્તોત્ર આજે બોલાય. હિરણ્યકશિપુ નાસ્તિક હતો? તમે આ જે ઉદાહરણ આપ્યું ને, આ થોડું અયોગ્ય જઈ રહ્યું છે કે તમે સીધું એક્ઝામ્પલ રાવણ જોડે કેમ સેટ? તમે મારી વાત સમજો તો રાવણને આપણે નાસ્તિક કહેવો નથી. એ તો મોટો ભક્ત. એનું રાવણ સ્તોત્ર આજે ગાવામાં આવે છે, તાંડવ સ્તોત્ર. હા, આવે છે. હા. અને બધા વેદોનો સૂર રાવણે જ પૂર્યો, રાવણે જ આપ્યો. એ સ્વીકારવું પડશે. રાવણનું નામ રાવણ મહાદેવજી પાડ્યું, એ સ્વીકારજો. બરાબર. દુર્યોધનનું સ્તોત્ર પણ આજે બોલાવવામાં આવે તો દુર્યોધનને આપણે શું નાસ્તિક સમજવો? તમે સમજી લો હિરણ્યકશિપુને તો શું નાસ્તિક સમજવો? આજે પણ આપણે હોળીનો ને તહેવાર મનાવીએ છીએ. તો હું એ નાસ્તિક તો શું તે? હું તો મોનું કોક તો સજ ચલાવાય. તમને મને આ જગતનું કોક તો ચલાવવાવાળું સજ. પછી એનું નામ ગમે તે રૂપમાં પૂછે, જેને જે પૂછવું હોય પૂછે. હું ગોગા મહારાજમાં માનું, પણ હું તમને કદી ના કહું તમે માનો. કોક સાપ કહી દે, કોક આ કહી દે, કોક તે. હું એનો ગોગા મહારાજ, હું એનું ભગવાન મારું, મારા ઈષ્ટદેવ માનું. કા મારા ઈષ્ટદેવ. નહીં, વાત કરીને તમારી જોડે બહુ મજા આવી. મજેદાર વાતો થઈ, થોડી ઘણી તમારા મનની એ વાતો જાણી. અને આપણે સમય મર્યાદાને કારણે હવે અહીંયા પૂરું કરીએ છીએ. ફરી એકવાર આપણે ક્યારેક કરશું. બાકી બીજો કંઈક મેસેજ હોય આજના યુવા માટે તમારા તરફથી તો કહી શકો. બસ યુવામાં જ એક જ મેસેજ છે કે ખૂબ સમજવું પડશે. યુવાનો ઉપર જ આ દેશ છે. યુવાન જ દેશને ઊંચાઈઓ ઉપર લઈ જવામાં યુવાનોનો શ્રેય ફાળો હોય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સારું કાર્ય હોય તો યુવાન જ લઈ જઈ શકે. તો
બસ યુવાનો આવનારા ભવિષ્ય યુવાનોએ ખૂબ સમજવાની જરૂર. અને એવું નહીં કે ભાઈ આ વિરોધ કરો કે આ કરો, એવું વાત નથી કહેતો. બસ દરેકનો અરમાનો હોય. અને યુવાન એટલે હું તો સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ દાદાએ કીધેલું કે યુવાન, તો યુવાન ભાઈ શું તાકાત હોય એ યુવાનોએ સમજવું પડશે. કારણ કે યુવાન પણ એક દેશની એક મજબૂત લઈ જવું હોય તો યુવાનોની બિલકુલ જરૂર પડે. બસ આ સંદેશો. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.